ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે MLIS માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, તેના વિડીયો લેક્ચર સિરીઝમાં આજે તમે જે વિડીયો લેક્ચર ભણવા જઈ રહ્યા છો તે જે આપણું પેપર નંબર છે ML2 102, તેમાં જે યુનિટ નંબર 3 છે તે છે નિર્દેશીકરણની ભાષાઓ ભાગ 2. આની પહેલાં આપણે લેક્ચરમાં જે શીખ્યા હતા તે નિર્દેશીકરણની ભાષાઓ તે ભાગ 1 હતો. હવે જે આજે આપણે લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ તે છે નિર્દેશીકરણની ભાષાઓ ભાગ 2. અને તેમાં આજે આપણે જે વિવિધ ક્લાસિફિકેશન પદ્ધતિઓ છે, જે વર્ગીકરણ પદ્ધતિઓ છે તેના વિશે માહિતી વિસ્તૃતથી મેળવીશું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આજે આપણે જે આપણો લેક્ચર છે તેમાં શું શું ભણશું. આજના આપણા જે કન્ટેન્ટ્સ છે તે શું છે, આપણી આજની રૂપરેખા જે લેક્ચર લઈએ છીએ તેની. તો આજે આપણે જે વર્ગીકરણ પદ્ધતિઓ વિશે શીખીશું તે 2 વર્ગીકરણ પદ્ધતિઓ વિશે આજે આપણે વાત કરીશું. આના પછીના લેક્ચરમાં બીજી જે વર્ગીકરણ પદ્ધતિઓ છે તેના વિશે પણ આપણે વાત કરીશું. તો આજે જે આપણે 2 પદ્ધતિઓ, જે વર્ગીકરણ પદ્ધતિઓ છે તેના વિશે માહિતી મેળવીશું. જે સૌ પ્રથમ છે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન, જેને આપણે શોર્ટમાં DDC કહીએ છીએ. ત્યારબાદ જે બીજી છે તે છે યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન, જેને આપણે UDC ના નામથી ઓળખીએ છીએ. તો આ 2 મુખ્ય જે વર્ગીકરણ પદ્ધતિઓ છે તેના વિશે માહિતી આગળ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ક્લાસિફિકેશન સ્કીમ જે છે તેના દ્વારા આપણે જે માહિતી જે છે તેને પુનઃપ્રાપ્ત આસાનીથી કરી શકતા હોઈએ છીએ. જ્યારે આપણી લાઇબ્રેરીમાં જે પુસ્તકો પડી હોય એ વ્યવસ્થિત રીતે ક્લાસિફાઈડ થઈને પડી હોય કે એ પ્રમાણે વ્યવસ્થિત રીતે ગોઠવણ કરેલી હોય તો જે માહિતી જે છે, જે પુસ્તક છે, ડોક્યુમેન્ટ્સ છે તે આપણે સરળતાથી પ્રાપ્ત કરી લેતા હોઈએ છીએ. સર્વપ્રથમ આપણે જોઈએ કે આપણે જે આ યુનિટ છે, યુનિટ 3, એના ઓબ્જેક્ટિવ કયા કયા છે, કે તેના ઉદ્દેશ્યો શું છે. તો આજે આપણે જે વર્તમાન મુખ્ય જે સામાન્ય વર્ગીકરણ પ્રણાલીઓ છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ તેમની રચના, તેના સંકેતો, તેમાં કયા પ્રકારના નોટેશન વાપરવામાં આવે છે તેના વિશે, તેની લાક્ષણિકતાઓ કઈ છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. તેની મર્યાદાઓ શું છે. ત્યારબાદ પુસ્તકાલય વર્ગીકરણના વિજ્ઞાનમાં તેમનું જે ઐતિહાસિક યોગદાન રહેલું છે તેના વિશે પણ આજે આપણે વાત કરીશું. ત્યારબાદ જે ગ્રંથાલય છે તેમાં કયા પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ આપણે યુઝ કરવી જોઈએ તેના વિશે પણ આપણે વાત કરીશું. અને સૂક્ષ્મ વિષયો, જેને આપણે માઇક્રો સબ્જેક્ટ કહીએ, અથવા માહિતીના વિશિષ્ટ સ્વરૂપો ને તેની વર્ગીકરણ પદ્ધતિઓ વિશે પણ આપણે માહિતી મેળવીશું. સર્વપ્રથમ આપણે જોઈએ કે ક્લાસિફિકેશન સ્કીમ. આજે આપણે જે ક્લાસિફિકેશન સ્કીમ ભણવા જઈ રહ્યા છીએ તે મેજરલી 2 ક્લાસિફિકેશન પદ્ધતિઓ વિશે આપણે માહિતી મેળવીશું, જેમાં છે DDC અને UDC. પણ તેના સિવાય પણ બીજી જે ક્લાસિફિકેશન પદ્ધતિઓ છે તે અહીંયા બતાવવામાં આવેલી છે કે ક્લાસિફિકેશન સ્કીમ કઈ છે, તેના પ્રણેતા કોણ છે, અને ત્યારબાદ છે કે આ જે ક્લાસિફિકેશન સ્કીમ છે તે કયા વર્ષમાં પબ્લિશ થઈ તેના વિશે અહીંયા જાણકારી આપવામાં આવેલી છે. મેજરલી આપણે જે કોઈ પણ લાઇબ્રેરીમાં જતા હોઈએ ત્યારે મોસ્ટ ઓફ ટાઈમ જે એક ક્લાસિફિકેશન સ્કીમ વપરાય છે તે છે DDC, જેને ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશનના નામથી ઓળખવામાં આવે છે, જે મેલ્વિલ ડ્યુએ લખી છે અને તે પ્રકાશિત થઈ હતી 1876માં. ત્યારબાદ જે આ બીજી ક્લાસિફિકેશન સ્કીમ છે તેના જે લખી છે એ છે અને તેના પ્રકાશિત વર્ષ છે. હવે આજે આપણે જે વિસ્તૃતમાં ભણવા જઈ રહ્યા છીએ તે છે DDC અને UDC વિશે. તો સર્વપ્રથમ આપણે DDC થી ચાલુ કરીએ કે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન, એને શોર્ટ ફોર્મમાં DDC તરીકે ઓળખવામાં આવે છે. તો તે પદ્ધતિ કઈ છે, તેના પ્રણેતા કોણ છે, તેમના જન્મ ક્યારે થયો હતો, આ પ્રકાશિત ક્યારે થઈ, આમાં કયા પ્રકારની નોટેશન આવે છે વગેરે વિશે આજે આપણે વાત કરીશું. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે DDC ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન, તેનું પ્રકાશન 1876માં થયું હતું, 1876. તેના પ્રકાશક કોણ હતા? તો તે હતા મેલ્વિલ ડ્યુ.
ડીડીસી ને લગતા પ્રશ્નો વારંવાર એક્ઝામમાં પૂછાતા જ રહેતા હોય છે કે ડીડીસી ક્યારે પ્રકાશિત થઈ, તેના પ્રણેતા કોણ હતા, ડીડીસી ની કઈ આવૃત્તિ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવી, કોના દ્વારા એડિટ કરવામાં આવી વગેરે વિશે પણ માહિતી પ્રશ્નો આવી રીતે પૂછાતા રહેતા હોય છે. ત્યારબાદ જે મેલવિલ ડ્યુ છે તેમનો જન્મ 10 ડિસેમ્બર 1851 થયો હતો. ત્યારબાદ 26 ડિસેમ્બર 1931 તેમનું મૃત્યુ થયું. જે મેલવિલ ડ્યુ છે તેમનું પૂરું નામ છે મેલવિલ લ્યુઇસ કોસેટ ડ્યુ. બરાબર. આપણે જે ડ્યુઈ ડેસિમલ ક્લાસિફિકેશન વાંચીએ છીએ ત્યારે જે ડ્યુઈ છે તે એમના નામનો એક શબ્દ એમાં ઉમેરવામાં આવેલો છે. જે મેલવિલ ડ્યુ હતા તે લાઇબ્રેરિયન હતા. ક્યાંના હતા? તો કોલંબિયા યુનિવર્સિટી. અહીંયા જે ફોટો આપવામાં આવેલો છે તે એ ફોટો મેલવિલ ડ્યુનો છે. હવે આપણે જોઈએ કે ડીડીસી વિશે માહિતી મેળવીએ તો જે ડીડીસી છે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન, તેમાં કેવા પ્રકારના નોટેશન મતલબ કે જે સિમ્બોલ આપણે વાપરતા હોઈએ તેને નોટેશન કહીએ, તો તેમાં પ્યોર નોટેશન વાપરવામાં આવે છે. ત્યારબાદ તેના વોલ્યુમ્સ કેટલા હોય છે તો તેના વિશે માહિતી મેળવીએ તો જે વોલ્યુમ એના હોય છે તે પહેલા જ્યારે શરૂઆતમાં જે એની આવૃત્તિ હતી તેમાં 3 જ વોલ્યુમ આવતા હતા, પણ હવે જે આવે છે એ 4 વોલ્યુમમાં ડીડીસી આવે છે. જે પહેલા 3 વોલ્યુમમાં ડીડીસી આવતી હતી તે કેવી રીતે આવતી હતી? સૌ પ્રથમ તેમાં સ્ટાન્ડર્ડ ટેબલ, ત્યારબાદ શેડ્યુલ અને જે ત્રીજી હતી તે રિલેટિવ ઇન્ડેક્સ હતી. પણ હવે જે ડીડીસી આવે છે, જે હમણાં 23rd એડિશન ચાલી રહી છે ડીડીસીની, તેમાં 4 વોલ્યુમ હોય છે. જે પહેલો વોલ્યુમ હોય છે તે સ્ટાન્ડર્ડ ટેબલનો હોય છે. ત્યારબાદ બીજો જે હોય છે તે મેજર શેડ્યુલ, કે જેને આપણે સ્ટાન્ડર્ડ સબ ડિવિઝન કહેતા હોઈએ છીએ, તે 000 થી 500 સુધી હોય છે. અને ત્યારબાદ જે ત્રીજી જે વોલ્યુમ છે તે વોલ્યુમમાં 600 થી લઈને 900 સુધીના હોય છે. અને ત્યારબાદ જે લાસ્ટ છે એ છે ચોથું વોલ્યુમ, જેને રિલેટિવ ઇન્ડેક્સના નામથી ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ડીડીસીની જે પદ્ધતિ છે તેના દ્વારા આપણી લાઇબ્રેરીમાં રહેલી પુસ્તકોને આપણે વર્ગીકરણ નંબર આપતા હોઈએ છીએ. કેવી રીતે આપતા હોઈએ છીએ એ આપણે આગળ જ્યારે એના મેઇન ક્લાસીસ વિશે આપણે ભણીશું ત્યારે એમાં આવશે. હવે આ જે છે એ ડીડીસીના મેઇન ક્લાસ છે. 000 થી લઈને 900 સુધી નંબર્સ આપેલા છે. હવે આ નંબરની અંદર બીજા સબ ડિવિઝન પાડેલા હોય છે. આપણે લાઇબ્રેરીની અંદર જે પ્રમાણેની પુસ્તક હોય, જે પ્રમાણે પુસ્તકોનું ટાઇટલ હોય તે પ્રમાણે આપણે એને એક વર્ગીકરણ નંબર આપતા હોઈએ છીએ, જેનાથી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ઉપભોક્તા આપણી પાસે આવે તો એને આપણે સરળતાથી જે ડોક્યુમેન્ટ્સ એને જરૂર છે તે આપણે એને પૂરું પાડી શકતા હોઈએ છીએ. જે સર્વપ્રથમ જે છે તે છે 000. તેમાં કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન એન્ડ જનરલ વર્ક્સ. હવે આ જે છે એમાં કોમ્પ્યુટર સાયન્સ લગતા ઇન્ફોર્મેશન અને જનરલ વર્ક્સ જે હોય છે તેનો સમાવેશ એમાં થાય છે. ત્યારબાદ છે 100. 100 ની અંદર ફિલોસોફી એન્ડ સાયકોલોજી, આ બે વિષયોનો સમાવેશ 100 માં થાય છે. ત્યારબાદ 200 છે જે રિલિજન પર છે. ત્યારબાદ 300 જે છે તે છે સોશિયલ સાયન્સ. ત્યારબાદ 400 જે છે તે લેંગ્વેજ માટે વપરાય છે. ત્યારબાદ 600 છે તે છે ટેકનોલોજી માટે. અને 700 આર્ટ્સ એન્ડ રિએક્શન્સ માટે. 800 જે છે એ લિટરેચર માટે વપરાય છે. અને જે 900 જે લાસ્ટ જે છે તે હિસ્ટ્રી અને જીઓગ્રાફિકલ એરિયા માટે વપરાય છે. હવે જ્યારે આપણે ક્લાસિફિકેશન કોઈક પુસ્તકનું કે કોઈક ટાઇટલ આપણી પાસે આવ્યું છે એનું ક્લાસિફિકેશન આપણે કરવું છે તો આપણે કેવી રીતે કરશું તેને? સર્વપ્રથમ તો આપણે એ જે પુસ્તક જે છે તેનો મેઇન સબ્જેક્ટ કે તેનું મેઇન હેડિંગ કયું બનશે તેના વિશે માહિતી મેળવીશું. તો સર્વપ્રથમ આપણે એક ટાઇટલ, એવી રીતે એક બુકનું ટાઇટલ આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ઇંગ્લિશ બાઇબલ, બરાબર. તો સર્વપ્રથમ શું આવ્યું? ઇંગ્લિશ જે છે તેનાથી મેઇન ક્લાસ કયો બન્યો? આપણો મેઇન ક્લાસ કેવી રીતે બનશે એના વિશે આપણે પહેલા માહિતી મેળવીએ. તો જે ઇંગ્લિશ બાઇબલ છે તે બાઇબલ ઇન ઇંગ્લિશ કાં તો ઇંગ્લિશ બાઇબલ, આ એક આપણે ટાઇટલ લઈએ કે બાઇબલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, કે જે એક બાઇબલ છે તે કેવા લેંગ્વેજમાં છે? ઇંગ્લિશ લેંગ્વેજમાં.
હવે જે આ ટાઇટલ છે તેનો મેઇન સબ્જેક્ટ બન્યો રિલિજન, બરાબર, કેમ કે જે બાઇબલ છે એ રિલિજન ધર્મને લગતી પુસ્તક છે. તો એવી રીતે સૌપ્રથમ નંબર આપણે લખીએ ડીડીસી માંથી બાઇબલનો, અને ત્યારબાદ કઈ લેંગ્વેજમાં છે તે છે ઇંગ્લિશ લેંગ્વેજમાં. તો આપણે પછી તેમાં જઈને ઇંગ્લિશ લેંગ્વેજનો નંબર જે છે તે લખી અને એ પ્રમાણે આપણે જે નંબર્સ હોય છે તેના કોમ્બિનેશન કરી અને આપણે આપણો જે ક્લાસિફિકેશન નંબર હોય તે બનાવતા હોઈએ છીએ અને તે પ્રમાણેની આપણી લાઇબ્રેરીની અંદર આપણે ગોઠવણ કરતા હોઈએ છીએ. જે ડીડીસીમાં આપણે જ્યારે નંબર બનાવતા હોઈએ ત્યારે ઓલવેઝ આપણે 3 ડિજિટ લખ્યા પછી ડોટ લગાવતા હોઈએ છીએ અને એના પછી જો 3 ડિજિટ ફરી લખી અને પછી આપણે વધારે જો એનો નંબર બનતો હોય તો આપણે એને સ્પેસ કરી અને પછી એ નંબર લખતા હોઈએ છીએ. હવે અહીંયા જે આપ્યા છે તે છે એડિશન્સ. ડીડીસીના કયા એડિશન કયા વર્ષમાં પ્રકાશિત થયા, તેને ટોટલ પેજીસ કેટલા હતા અને એના એડિટર્સ કોણ કોણ હતા તેના વિશેની વાત કરેલી છે. સૌ પ્રથમ એડિશન જે હતું તે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે 1878 એટલે 1876 તે પબ્લિશ થઈ હતી અને તેમાં ટોટલ પેજ 44 હતા અને જેના એડિટર જે લેખક જે હતા એ કોણ હતું? મેલવિલ ડ્યુ. મેલવિલ ડ્યુ બાદ બહુ બધા એડિટર્સે તેની એડિટિંગ કરતા જઈ અને આજે જે ડીડીસી છે તેના 23rd એડિશન આવી ગઈ છે અને જે 23rd એડિશન છે તેના એડિટર જેમ મિથેલ્સ છે. આપણે ઘણી બધી વાર પરીક્ષાઓમાં આવા પ્રશ્નો બી પૂછાતા હોય છે કે જે ડીડીસીની જે 17મી આવૃત્તિ છે તે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવી કે કોના દ્વારા એડિટ કરવામાં આવી, ત્યારબાદ ડીડીસીની બીજી કોઈ આવૃત્તિ જે છે તે કયા વર્ષમાં પ્રકાશિત થઈ અને કોના દ્વારા એડિટ કરવામાં આવી. આવા પ્રશ્નો વારે ઘડી આપણને પરીક્ષામાં પૂછાતા રહેતા હોય છે. હવે ડીડીસી પછી જ્યારે આપણે બીજી એક ક્લાસિફિકેશન પદ્ધતિ જે વર્ગીકરણ પદ્ધતિ વિશે જાણીએ તો તે છે યુડીસી. ડીડીસી સામાન્ય રીતે બધી લાઇબ્રેરીઓમાં આ જ પદ્ધતિ વપરાતી હોય છે, પણ યુડીસી એક એવી પદ્ધતિ છે કે જેમાં જે કોમ્પ્લેક્સ ટાઇટલ હોય જેના સરળતાથી આપણને ડીડીસીમાંથી મળી ના રહેતા હોય એના ક્લાસિફિકેશન નંબર્સ, તેવી જે ક્લાસિફિકેશન નંબર્સ છે તે આપણને યુડીસીમાંથી મળી રહેતા હોય છે. જે યુડીસી છે તેનું પૂરું નામ છે યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન. જે યુડીસી છે તે કોના દ્વારા આપવામાં આવેલ હતી, કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી? તો તે સૌપ્રથમ પોલ ઓટલેટ અને હેનરી લા ફોન્ટેન દ્વારા આ જે યુડીસીની પદ્ધતિ છે, જે વર્ગીકરણ પદ્ધતિ છે તેને પ્રકાશિત કરવામાં આવી હતી. હવે પ્રશ્નો એવા હોય કે યુડીસીની શરૂઆત ક્યારથી થઈ લખવાની કે એના વિશે શરૂઆત ક્યારે થઈ? તો એની જે શરૂઆત હતી તે 1895 થઈ, 1895. પણ જ્યારે એની પબ્લિકેશન યર પૂછવામાં આવ્યું હોય તો તે 1905 to 1907. પણ એની જે પબ્લિકેશન બિટવીન પબ્લિકેશન બતાવે છે પણ મોસ્ટ ઓફ ટાઈમ 1905 તેનું પ્રકાશન થયું હતું. અને જે યુડીસી જે છે તે સર્વપ્રથમ ફ્રેન્ચ લેંગ્વેજની અંદર પ્રકાશિત કરવામાં આવી હતી. હવે જે પોલ ઓટલેટ અને હેનરી લા ફોન્ટેન જે છે તેમને આ યુડીસી લખવાની પ્રેરણા ક્યાંથી મળી? તો સર્વપ્રથમ એમને યુડીસી લખવાની પ્રેરણા મળી ડીડીસી દ્વારા. ડીડીસી જોયા પછી એમને એવું થયું કે નહીં, આના કરતાં પણ થોડી વધારે સારી એક વર્ગીકરણ પદ્ધતિ બનાવવા જેવી છે અને તેના પછી એ લોકોએ વિચાર કરી અને યુડીસી બનાવી છે. જે યુડીસી છે તેનું જે કન્સોર્ટિયમ સ્થાપના જે છે તે છે 1992 ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ડોક્યુમેન્ટેશન FID દ્વારા કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર ક્યાં છે FID નું? તો હ્યુજ, નેધરલેન્ડમાં. હવે જે આપણે ડીડીસીમાં દેખ્યું કે ડીડીસી જે હતી તે પ્યોર નોટેશન અપનાવતી હતી, તેની સામે આપણે હવે યુડીસી જોઈએ તો યુડીસીમાં કેવા છે કે મિક્સ નોટેશન છે. નોટેશન કયા પ્રકારે વપરાય છે અને કયા મિક્સ નોટેશન છે એ આપણે આગળ હવે જોઈશું. હવે જે યુડીસી જે છે તેનો મુખ્ય હેતુ કયો? તો તેના વિશે વાત કરીએ કે યુડીસીનો મુખ્ય હેતુ કાર્ડ કેટલોગ તરીકે ગ્રંથ સૂચિના આયોજન કરવાનું હતું, પરંતુ હવે તેનો ઉપયોગ કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્ડેક્સિંગ અને પુનઃપ્રાપ્તિ માટે થાય છે. આપણો જે એકમ છે તેનું નામ જ શરૂઆતમાં છે કે માહિતી પુનઃપ્રાપ્તિ.
પણ જે માહિતી મૂકેલી છે, બહુ બધી માહિતી છે, પણ એમાંથી આપણે જે જોઈએ છે તે માહિતી સુધી આપણે પહોંચવા માટે જે ડોક્યુમેન્ટેશન છે તેને એક વર્ગીકરણ પદ્ધતિમાં વ્યવસ્થિત રીતે મૂકેલું હોય, તેની ગોઠવણ કરેલી હોય, તો આપણે એ માહિતી સુધી સરળતાથી પહોંચી શકતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ કે યુડીસી જે છે તેના અમુક ફીચર્સ છે તે કયા છે. તો યુડીસી જે છે તે અંગ્રેજી ભાષામાં બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ BSI દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારબાદ જે યુડીસી છે તે એનાલિટિકો સિન્થેટિક અને ફેસેટેડ ક્લાસિફિકેશન સ્કીમ છે. ત્યારબાદ યુડીસી દશાંશ રૂપે ગોઠવાયેલ અરબી અંકોનો ઉપયોગ પણ કરે છે. અને જે યુડીસી જે છે તેમાં 3 પ્રકારની ઓક્ઝિલરીઝ આપવામાં આવેલી છે. તેમાં સર્વપ્રથમ છે કોમન ઓક્ઝિલરીઝ, ત્યારબાદ સ્પેશિયલ ઓક્ઝિલરીઝ અને જે ત્રીજી છે તે છે સિસ્ટમેટિક ઓક્ઝિલરીઝ. હવે આપણે જોઈએ કે યુડીસી જે છે તેના એડિશન્સ કયા કયા છે અને કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવી અને કઈ કઈ ભાષામાં તેનું પ્રકાશન કેવી રીતે થયું તેના વિશે વાત કરીએ. તો જે યુડીસીની ફર્સ્ટ એડિશન હતી તે 1905 પ્રકાશિત કરવામાં આવી. કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવી? હેનરી ફોલ્ટેન અને પોલ ઓટલેટ દ્વારા. ત્યારબાદ જે યુડીસીની બીજી આવૃત્તિ, એક પ્રશ્ન વારે ઘડીએ પૂછાતો એવો હોય છે કે યુડીસી જે છે તે ફર્સ્ટ આવૃત્તિ પ્રકાશિત થઈ તે કઈ ભાષામાં થઈ હતી? તો તે ફ્રેન્ચ ભાષામાં પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ જે બીજી છે તે છે 1927 થી લઈને 1933 ની વચ્ચે જે યુડીસી જે છે તેનું પ્રકાશન કરવામાં આવ્યું ફરીથી અને તે ફ્રેન્ચ ભાષામાં લખાઈ. હવે જ્યારે યુડીસી પહેલી એડિશન એનું આવ્યું ત્યારે એનું નામ શું હતું? ત્યારે એનું નામ યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન નહોતું. જ્યારે પહેલી યુડીસી પ્રકાશિત કરવામાં આવી ત્યારે એનું નામ આ પ્રમાણે હતું, મેન્યુઅલ દે રિસ્પોરેટિવ બિબ્લિયોગ્રાફિક યુનિવર્સલ. ત્યારબાદ જે બીજી આવૃત્તિ હતી તે પણ ફ્રેન્ચ ભાષામાં પ્રકાશિત કરવામાં આવી અને તેનું જે નામ હતું તે હતું ક્લાસિફિકેશન ડેસિમલ યુનિવર્સલ. ત્યારબાદ તેની જે ત્રીજી આવૃત્તિ જે છે તે પ્રકાશિત કરવામાં આવી 1934 જે કઈ લેંગ્વેજમાં હતી? તો તે જર્મન લેંગ્વેજમાં. યુડીસી જે છે તેની ત્રીજી આવૃત્તિ 1934 જર્મન લેંગ્વેજમાં કરવામાં આવી અને તેનું નામ હતું ડેસિમલ ક્લાસિફિકેશન. હવે આપણે જે યુડીસી ઉપયોગમાં લઈએ છીએ તે યુડીસી આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં લઈએ છીએ. તો જે ઇંગ્લિશ લેંગ્વેજમાં જે યુડીસી છે તે પ્રકાશિત થઈ હતી 1943 અને ત્યારે તેનું નામ પડ્યું યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન. હવે એના મેઇન ક્લાસીસ કયા છે તેના પર વાત કરીએ તો તેમાં 0 થી લઈને 9 સુધી, જેવી રીતે આપણે ડીડીસીમાં જોયું કે 000 થી લઈને 900 સુધીના એમાં મેઇન ક્લાસ હતા, પણ અહીંયા જે યુડીસી છે તેમાં 0 થી લઈને 9 સુધીના મેઇન ક્લાસ આપવામાં આવેલા છે. હવે આપણે જોઈએ કે તેમાં કનેક્ટિંગ સિમ્બોલ્સ, જ્યારે યુડીસીની અંદર આપણે હમણાં વાત કરી એ પ્રમાણે કે તેમાં મિક્સ નોટેશન અપનાવવામાં આવે છે. નોટેશન મતલબ કે સિમ્બોલ, સાઇન્સ, કે કયા સાઇન દ્વારા શું કેવી રીતે જે ટાઇટલ્સ છે, જે સબ્જેક્ટ છે તેને કેવી રીતે જોડવામાં આવે છે તેની વાત કરવામાં આવી છે. તો અહીંયા સિમ્બોલ આપેલા છે, ત્યારબાદ સિમ્બોલના નામ છે, તેના મીનિંગ્સ છે અને એક્ઝામ્પલ આપેલા છે સામે કે કેવા પ્રકારના આપણે ટાઇટલ ભેગા કરીને કે કેવા ટાઇટલને આપણે કેવી રીતે એની ગોઠવણી કે પછી કઈ પ્રમાણે આપણે અંકોની ગોઠવણી કરવી જોઈએ. અહીંયા જે પહેલું સિમ્બોલ આપેલું છે તે પ્લસનું છે, બરાબર. હવે પ્લસ મતલબ અહીંયા છે કોઓર્ડિનેશન કે એડિશન. હવે આપણે કોઈ બે સબ્જેક્ટને જ્યારે જોડવા છે ત્યારે યુડીસીમાં આપણે કેવી રીતે એને જોડીશું કે યુડીસીની જે પદ્ધતિ છે તે પ્રમાણે આપણે કેવી રીતે એને સબ્જેક્ટને જોઈન કરીશું કે આપણું ટાઇટલ બનાવીશું. તો અહીંયા એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે, ઝીઓલોજી એન્ડ એનિમલ બ્રીડિંગ. હવે આ બે જે મેઇન ક્લાસ છે તેને જોડીને આપણે એક ટાઇટલ બનાવવાનું થયું. તો જ્યારે આપણું જે નંબર જે છે તેને વચ્ચે શું લાગશે? એક પ્લસનો સિમ્બોલ લાગી શકશે. તેનાથી શું થયું કે એક આપણું જે ટાઇટલ હતું જેમાં બે મેઇન ક્લાસ હતા, બે સબ્જેક્ટ હતા, તેને આપણે જોડી દીધા. તો જે યુડીસી જે છે તેના અંદર આવી રીતે અલગ અલગ નોટેશન વાપરવામાં આવે છે, જેવી રીતે સ્ટ્રોક છે, કોલન,
બ્રેકેટ્સ, એસ્ટેગ, આલ્ફાબેટિકલ એક્સટેન્શન વગેરે બધું ઉપયોગ કરીને આપણે જે લાઇબ્રેરીમાં પુસ્તક હોય તેના આપણે ક્લાસિફિકેશન નંબર બનાવતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે યુડીસી અને ડીડીસી વિશે વાત કરી, જે ક્લાસિફિકેશન પદ્ધતિઓ, બંને ક્લાસિફિકેશન પદ્ધતિઓમાંથી જે ડીડીસી જે છે તે સૌથી વધારે જે લાઇબ્રેરીઝ છે તેમાં ઉપયોગ કરવામાં આવતી હોય છે, અને તેમજ જે યુડીસી જે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી. હવે પછી જ્યારે આપણે બીજું લેક્ચર હશે ત્યારે આપણે તેમાં જે બીજી ક્લાસિફિકેશન પદ્ધતિઓ છે કોલન ક્લાસિફિકેશન છે, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશન છે, તેના વિશે આપણે માહિતી મેળવીશું. ત્યાર સુધી નમસ્કાર. स्वाध्यायः परः